ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાગરાજ 2.0 થી ગાંધીનગર ગુંજશે। 4 જુલાઈએ લોક સંગીતનો ભવ્ય મહોત્સવ યોજાશે। ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોક ગાયક રાજ ગઢવીના બહુચર્ચિત લાઇવ કોન્સર્ટ રાગરાજ 2.0 અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી। આગામી 4 જુલાઈએ સાંજે 7 વાગે ઇન્ફોસિટી ક્લબ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીતને આધુનિક સંગીતના નવા રંગ સાથે રજૂ કરવામાં આવશે। આ વખતે દર્શકો માટે ખાસ નવી સરપ્રાઇઝ લોકગીતની રજૂઆત પણ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે। સન ઓફ જમાદાર દ્વારા કોન્સર્ટનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જ્યારે રિઝિય ઇવેન્ટ્સ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજ ગઢવીએ જણાવ્યું કે ગુજરાતી લોકસંગીતને વૈશ્વિક ઓળખ અપાવવા અને યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। जी 4 जुलाई गांधीनगर में प्रथम वखत रिजय इवेंट्स द्वारा खूब सुंदर मजाનું કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ માત્ર કોન્સર્ટ નથી, પણ આપણી લોક સંસ્કૃતિને જાળવી રાખવાનો એક ખૂબ સુંદર મજાનો અનોખો પ્રયાસ છે, જેમાં લોકગીતો, માતાજીના ભાવ તથા આપણને લોક સંસ્કૃતિને શોભે એવા ઘણા બધા ગીતો આવી રહ્યા છે, અને એક પ્રકારનું આપણી લોક સંગીતને શોભે એવા માતાજીના ભાવ લઈ લો, લોકગીતો લઈ લો, પછી દુહા છંદ લઈ લો, એવો બધો આનંદ કરવા માટે અમે આવી રહ્યા છે મારી સમગ્ર ટીમ સાથે 4 જુલાઈના રોજ ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટમાં। તો આપ સર્વને આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે। ખૂબ સુંદર મજાનું આયોજન છે। થોડી ઘણી ટિકિટ્સો બધી છે, તો આપ જલ્દીથી જલ્દી આવજો। આ આયોજનમાં, આ કોન્સર્ટમાં ખૂબ સુંદર મજાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાણીપીણીથી લઈને, મહિલા સુરક્ષાથી લઈને, પાર્કિંગથી લઈને, આ ફેનપીટ થી લઈને, ગોલ્ડન થી લઈને પ્લેટિનિયમ થી બધી ખૂબ સુંદર મજાનું આયોજન રિજય ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે। કેવા પ્રકારના લોક સંગીતનું આયોજન રહેશે અને કેવા સોંગ તમે ગાવાના છો? જી જે સોંગ, જે આપણા ભજનો છે, જે પબ્લિકને અતિ પ્રિય છે, એમાં કંઈક નવીન આવી રહ્યું છે, અને એમાં કંઈક અમે આપ સર્વને સારું દેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આપનું કોઈ પ્રચલિત જે લોકોને ગમે છે કોઈ એવું લગભગ સરપ્રાઈઝ છે આપની, પણ તો પણ કઈ રીતનું રહેશે? જી, એ તો મારું કહેવાનું એમ છે કે ઈ સરપ્રાઈઝ છે। હું તમને ખાલી એટલું કહેવા માંગીશ કે ઈ આપણી લોક સંસ્કૃતિને શોભે એવું લોકગીત છે, અને જે લોકગીત ખૂબ જૂનું છે અને આપ સર્વને એટલું પ્રિય છે, જે હું સ્ટેજ ઉપરથી ગાય છે એટલે આપ સૌ એને નિહાળશો, અને ચોક્કસપણે મને ખાતરી છે કે આપ સૌ ઈ ગીત ઉપર પ્રેમ આપશો જ। અને સરપ્રાઈઝ એટલે રાખું છું કે ત્યારે જે આનંદ હોય છે એ એક અલગ મને જોવા મળશે, મારો એક્સપિરિયન્સ એ અલગ રહેશે, તેટલા માટે હું એ સરપ્રાઈઝ જ રાખું છું। પણ જે આપે કીધું એમ ફેમસ સોંગ છે, એની એક કડી હું સંભળાવ દઉં। ઓ અણિયાળી આંખ યાદ આવતી જી રે, ઈ અણિયાળી આંખ યાદ આવતી જી રે, દલડે લાગી છે આગ હો જી રે, આવું છું મળવા તારે કાજ, એ તે વાલમ યાદ આવજો, નણદલ ના વીર વિનાયક લાહો જી રે, નણદલ ના વીર વિનાયક લાજી રે। રાજભાઈ, કેટલું ક્રાઉડ એક્સપેક્ટેડ છે? જી, ગાંધીનગર અમદાવાદ છે એટલે હું કઈ ગણતરી તો ન કરી શકું, કારણ કે અમદાવાદ ને ગાંધીનગર જે છે એ આપણી આ ધરોહરને જળાવવા માટે ખૂબ એક્સાઇટમેન્ટ હોય છે હરેક કાર્યક્રમમાં। એટલે કોન્સર્ટમાં હું આશા રાખું છું કે બધું માનું મેરામણ આવશે અને આનંદ લૂટી જશે। ઓકે, મારું નામ પટેલ અજય છે, રિંજી ઇવેન્ટનો ફાઉન્ડર। અજયભાઈ, આયોજન કઈ રીતનું છે? કેટલી ક્રાઉડ કેપેસિટી, સેફટીની શું વ્યવસ્થા રહેશે, ખાસ કરીને મહિલાઓ માટે? મહિલાઓ માટે આપણે લેડી બાઉન્સર, જે દર વખતે આપણે દરેક ઇવેન્ટમાં બધાને હાજરી હોય છે, બરાબર। અને પ્લસ કે સેફટી માટે કે આપણે સારા એવા બાઉન્સર છે, જે સન ઓફ જમાદાર કરીને છે, એ લોકોનું બાઉન્સરની ટીમ આપણે રાખેલી છે। અને પ્લસ કે આપણે જે ટિકિટ ક્રાઉડ જે છે, આપણે એક્સપેક્ટ આપણે ગ્રાઉન્ડ કેપેસિટી 10,000ની છે, પણ જેટલું મેક્સિમમ વધારે થાય તો આપણે કંઈક બીજો ગ્રાઉન્ડ સિલેક્ટ ના કરવો પડે, ને બાજુનું આપણે છે મોટું ગ્રાઉન્ડ, પણ આપણે 10,000 ક્રાઉડની કેપેસિટી છે। ખાસ કરીને આયોજનનો વિચાર કઈ રીતના આવ્યો છે? આ સમયમાં આયોજન, આ એક દિવસનું આયોજન છે, શું મેસેજ લેવા માટે આયોજન છે અને કઈ રીતનું રહેશે? મેસેજ લેવા માટે જ છે, અને આયોજનમાં રાજભાઈને આપણે એટલે બુક કર્યા કારણ કે મારું રાજભાઈનું નેટિવ એક જ છે, જુનાગઢ, જે રાજભાઈને અત્યારે ખબર પડી રહી છે। અને આયોજન આપણે ગુજરાતી ધરોહરને ધ્યાનમાં રાખીને જ કર્યું છે, જે ઇન્ફોસિટીની આજુબાજુ નિયરમાં કોઈ ગુજરાતી ધરોહરમાં આપણે કોઈ કોન્સર્ટ થયો નથી, બરાબર। તો આપણે ક્રાઉડ એક્સપેક્ટ એ જ છે કે ગુજરાતી લોકો આપણે આ ઇવેન્ટમાં આવીએ। જોડાયેલો છું MS કારમાં, પણ અમારા મિત્ર છે, અમારા કસ્ટમર બી છે બહુ વર્ષથી,
એ લોકો 50 લાખથી લઈને તમને 4.5 કરોડના એક જ ડેવલપર પાસે પ્રોજેક્ટો મળી રહેશે કે એક જ વન સ્ટોપ જગ્યાએ તમે જઈને આ વસ્તુને તમારું પોતાનું સપનાનું ઘર લઈ શકો છો. કે એક જ એવો ડેવલપર છે, જે કોઈ ડેવલપર એવા હોય છે કે ખાલી સમજો અફોર્ડેબલ જ હાઉસિંગ કરતા હોય. આ પ્રીમિયમ અફોર્ડેબલ થી લઈને પ્રીમિયમ બધું જ આ લોકો પાસે અવેલેબલ છે. મારું નામ ચિરાગ પટેલ, ઓનર MS કાર મોડિફિકેશન, ગુજરાત બિગેસ્ટ કાર મોડિફિકેશન સ્ટુડિયો. અને મારા ફ્રેન્ડ જેમનું સામવેદ પ્લસ લિનિયા ગ્રુપ છે, જેની ગાંધીનગરની અંદર 1 કરોડથી લઈને 2 કરોડ સુધીના ફ્લેટની સ્કીમ છે. અને અમારું મોડિફિકેશન કાર મોડિફિકેશનનું કામ છે. જ્યારે ભાઈ આવી રહ્યા છે એવા ન્યૂઝ મળ્યા, હવે આજની જે જેનજી પબ્લિક છે, જેનજી સ્ટુડન્ટ છે, છોકરાઓ છે, એમને જે ટાઈપનું મ્યુઝિક ગમે છે એ ટાઈપનું મ્યુઝિક લઈને ભાઈ આવી રહ્યા છે. એમના આગળ સ્પેશિયલી જ્યારે આ ટાઈપના સોંગ સાંભળીએ ત્યારે આપણને જે આપણું જૂનવાની કલ્ચર હતું એ યાદ આવી જાય છે. તો એ જ્યારે ગાંધીનગરમાં આવી રહ્યા હતા ત્યારે અમારું કામ હતું કે અમે એમને સપોર્ટ કરીએ, અને એક નાનો સપોર્ટ અમે એમને કરી રહ્યા છીએ. નહીં ખાલી સ્પોન્સર, માર્કેટિંગથી લઈને હરેક વસ્તુમાં અમે એમને સારામાં સારું બેનિફિટ થઈ શકે. એટલે ગાંધીનગર, અમદાવાદની જેટલા બી લોકો છે અને જેમને એક ટાઈપનું જે જૂનું આપણું મ્યુઝિક છે એને નવા મ્યુઝિક સાથે કઈ રીતે કનેક્ટ કરીને તમારી સુધી પહોંચાડી શકીએ, કઈ રીતે તમને મજા આવી શકે, એ ટાઈપનું લઈને 4 તારીખે આવી રહ્યા છે. તો 100% તમે તમારા ફેમિલી સાથે ટ્રાય કરજો આ વેન્યુ ઉપર આવવાનો. બહુ જ નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ તમને મળવાનો છે.